નમસ્તે બધાને. આજની આપણી જે લાઈફસ્ટાઈલ છે એ એકદમ સ્ટ્રેસફુલ છે, બરાબર? તો એને આપણે આપણા જે ગટ રિલેટેડ જેટલા બી પ્રોબ્લેમ્સ છે એને આપણે અવોઇડ કરતા હોઈએ છીએ. તો આજે આપણી સાથે દ્રવ્ય વેદાના માધ્યમથી ડોક્ટર કુણાલ ગોહિલ સર, જે આયુર્વેદા એક્સપર્ટ છે, એ જોડાઈ રહ્યા છે અને આપણને બહુ બધી ગટ રિલેટેડ નાની નાની જે સમસ્યાઓ છે એનો ઉકેલ આપશે. તો તમે લોકો જેટલા બી તમારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, એને ગટ રિલેટેડ પ્રોબ્લેમ્સ હશે એને તમે આ ઇન્ફોર્મેશન શેર કરી શકો છો. હવે માની લો સર કે દિનચર્યાનો આટલો પોર્શન તો આપણે પૂરો કરી લીધો. હવે કોઈને એકદમ જોરથી કકડીને ભૂખ લાગી છે અને કંઈક ખાવાની ઈચ્છા થઈ છે, તો કેવું ડાયટ છે જેનાથી તમારે તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ? ઓકે, તો આ એવો સ્ટેજ છે કે જ્યારે હજી આપણું પેટ ખાલી છે, પરંતુ એ સંપૂર્ણપણે ખાલી નથી હોતું. આપણા પેટમાં અમુક એન્ઝાઇમ્સ, અમુક ફૂડ પાર્ટિકલ્સ રેસિડ્યુના રૂપમાં હજી પણ પેટમાં હોય છે, જેને આમનો એક નાનો અંશ કહી શકાય. આમ એટલે એવું અન્ન જેનું પાચન હજી થયું નથી, અધકચરું થયું છે, અને જે જો લાંબા સમય સુધી પડ્યું રહે તો એ ટોક્સિનના ફોર્મમાં કન્વર્ટ થાય. તો દિવસની શરૂઆતમાં કોઈ એવું ડ્રિંક પીવું જોઈએ સૌથી પહેલા, જેનાથી એ ટોક્સિનને આપણે નલિફાય કરી શકીએ, આપણા પેટના તમામ નેચરલ સિક્રેશનને પોલિશ કરી શકીએ, નરિશ કરી શકીએ. તો એના માટે જે કડવો લીમડો છે એનું ડ્રિંક બનાવીને પી શકાય. ત્રિફલા છે, જેમાં હરડે, બહેડા અને આમળા હોય, તેની ચા બનાવીને પી શકાય. જે બંનેમાં ખૂબ જ સારામાં સારો વિષહર એવો ગુણ કહેલો છે, જેનાથી જે ટોક્સિનની આપણે વાત કરી એ પણ દૂર થશે, આપણા નેચરલ સિક્રેશન પણ સારા થશે, અને ગટ હેલ્થ હવે પછી જો કોઈ પણ સોલિડ ડાયટ લેવી હોય એના માટે તૈયાર થશે. તો કઈ સોલિડ ફૂડ ખાવું હોય કોઈને, તો એમાં શું લઈ શકાય? જી, તો એક વખત આ ડ્રિંક લીધા પછી 5 થી 10 મિનિટ બાદ કોઈ પણ પ્રકારનો સોલિડ અને પચવામાં ભારે આહાર લઈ શકાય. જેના શ્રેષ્ઠ ઉદાહરણોમાં આપણે જોઈએ તો પરોઠા, જેમાં ઘી ચોપડેલું હોય સાથે માખણ. શીરો સૌથી સારામાં સારું ફૂડ રહે, જેનાથી દિવસની શરૂઆત કરવી જોઈએ, કેમ કે એમાં પ્રચુર માત્રામાં ગાયનું ઘી હોવું જોઈએ, અને એ ગાયનું ઘી એ શરીરના તમામ સાંધા, તમામ નેચરલ સિક્રેશનને નરિશ કરવાનું કામ કરે છે. ઘીને સૌથી સારું બલ્ય રસાયણ કીધું છે, જે શરીરને બળ આપે છે. અહીં 2 પ્રકારના બળને આપણે સમજી શકીએ, કે જે ઓવરઓલ આપણી સ્ટેમિનાની વાત છે તે, અને ઇન્ટરનલ ઓર્ગનના કામ કરવાનું બળ. હૃદય સરખી રીતે કામ કરે, ફેફસા સરખી રીતે કામ કરે, આવી રીતે તમામ પ્રકારના ઇન્ટરનલ ઓર્ગન પણ સરસ રીતે કામ કરે. એના માટે સવારના સમયે ઘી અથવા કોઈ પણ એવું સ્નેહન દ્રવ્ય ઘી હોય, જો લોકોને ઘી ન ફાવતું હોય તો તલનો તેલનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ. ઘણા લોકોને એવું પણ હોય કે ભાઈ અમારે થોડુંક સોલ્ટી ફૂડ વધારે ખાવાની ઈચ્છા છે, તો ઉપમાથી વધારે સારું એક કઈ નાસ્તો નથી. ઉપમા જે પચવામાં હળવા, તેમ છતાં પણ શરીરને એનર્જી આપવા પડે છે. આવા ડિશીસનો આપણે પ્રયોગ કરવો જોઈએ. અને કદાચ એક એવું નામ છે, ગુજરાતી ટર્મ છે, જે સવારના બ્રેકફાસ્ટ આપણે જેને કહીએ છીએ, એટલે જ કદાચ એના પરથી એ નામ પડ્યું છે. એટલે જ શિરામણ કહેવામાં આવે છે, કેમ કે એમાં શીરા જેવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે. અત્યારે ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણા લોકોને બહુ બધી ભૂખ લાગે ને ત્યારે એકદમ મૂડ એગ્રેશનમાં આવી જતો હોય છે, અથવા તો ઘણા લોકો એકદમ લો ફીલ કરતા હોય છે. તો મગજ અને આપણા જે પેટ, એ બંનેનું કઈ રિલેશનશિપ હોઈ શકે? ખૂબ જ ઊંડો સંબંધ છે બેનો. આ વાતની શરૂઆત એક ગુજરાતી સાહિત્યના નાનકડી કહેવતથી કરીશ. અન્ન તેવું મન. એવું કહીએ છીએ કે આપણે જેવું ખાઈએ ને તેવું જ આપણું મન બનવા માંડે. હવે ગુજરાતી સાહિત્યના આ વાતને જો આજના સાયન્સ સાથે આપણે કોરિલેશનમાં બેસાડીએ તો આપને ખબર હશે કે આપણું શરીરના અલગ અલગ અંગો છે એ સ્ટેમ સેલ્સમાંથી બને છે, રાઈટ? હવે જ્યારે માતાના ગર્ભમાં એક બાળકનો ભ્રૂણ સ્થાપિત થાય છે, ત્યારે જે પ્રકારના સ્ટેમ સેલ બ્રેઇનમાં હોય છે એ જ સ્ટેમ સેલ ગટમાં પણ હોય છે. એટલે એવું કહી શકાય કે માણસનું શરીર આકૃતિ લે ને તે પહેલાથી એના પેટ અને મન વચ્ચે અતૂટ સંબંધ છે. બરાબર. માટે જ કહેવાય છે કે આપણે એવું અન્ન ખાવું જોઈએ જેનાથી આપણું મન સ્વસ્થ રહે. હવે આ મન સ્વસ્થ રહે તે વાતને આપણે આયુર્વેદ સાથે ક્યાં જોડીશું? તો આયુર્વેદે સ્વાસ્થ્યની પરિભાષામાં જ કીધું છે, સમદોષ સમાગ્નિશ્ચ
સમધાતુ મલક્રિયા પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મનઃ સ્વસ્થ્ય ઇતિ વિધીયતે. એટલે કે શરીરમાં જેટલા દોષ છે, 3 દોષ, જેટલી ધાતુઓ છે, જેટલા મળ છે, એ તમામનું એક ઇક્વિલિબ્રિયમ મેન્ટેન રહેવું જોઈએ. આથી શારીરિક વાત. હવે શરીરથી પણ વધારે આગળ આયુર્વેદ જાય છે કે એવો વ્યક્તિ કે જેનું શરીર તો સ્વસ્થ થયું પણ એનું મન અને એની આત્મા એ પણ હેપીનેસ ઇન્ડેક્સમાં આવતું હોય તો આવા વ્યક્તિને સ્વસ્થ કહે છે. તો આપણે જેવું ખાશું તેવું ખાલી શરીર નહીં બને, તેવું મન પણ બનશે. અને મન સંપૂર્ણ શરીરને અંકુશમાં રાખે છે. માટે જ જ્યારે બહુ ભૂખ લાગે છે ત્યારે માણસમાં ચીડિયાપણું આવી જાય છે, અથવા અમુક લોકોમાં ચીડચીડાપણું નથી આવતું પણ તરત જ એ લોકો એક અત્યંત સ્ટ્રેસફુલ કન્ડિશનમાં વહી જાય છે, પોતાને આઇસોલેટ કરી નાખે છે અને ડિપ્રેશન જેવા સ્ટેજમાં વહી જાય છે. તેનું કારણ પણ એ જ છે, કારણ કે પેટ અને મગજ બેયના સ્ટેમ સેલ એક જ છે. રાઈટ. અને કદાચ એટલે જ કીધું છે કે તમારી જે હંગર પેંગ્સ છે એને ક્યારે અવોઇડ ના કરવી જોઈએ. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમારી જે બોડીનો ટાઈપ છે અથવા તો તમારી જે કન્ડિશન છે એ પ્રમાણે તમને ડાયજેસ્ટ થઈ શકે એવું તમારે ફૂડ ખાવું જોઈએ. એકદમ સાચું. આમાં આયુર્વેદનો કન્સેપ્ટ આવે છે કયા વેગ ધારણ કરવા અને કયા વેગ ધારણ ન કરવા. ખૂબ જ સરળ સિદ્ધાંત છે કે કોઈ પણ કાર્ય ત્યારે કરવું જ્યારે એ કાર્ય કરવા માટે તમારું તન અને મન તૈયાર હોય. આપણે ખાવું ત્યારે જ જોઈએ જ્યારે આપણને વ્યવસ્થિત ભૂખ લાગી હોય. પરંતુ એ પણ ધ્યાન રાખવું કે ભૂખ લાગવાનો સ્ટેજ જો એક લેવલથી વધારે ક્રોસ થઈ જશે તો પણ ભૂખ મરી જાય. અને બહુ ભૂખ લાગી એનો અર્થ એ પણ નથી થતો કે આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાઈ લઈએ. જેવી રીતે આપણે કહ્યું, દિવસનો સમય પણ ધ્યાનમાં રાખવું, પ્રમાણ પણ ધ્યાનમાં રાખવું અને એ મુજબ આપણે આપણું અન્ન ખાવું જોઈએ. તો સર, અત્યારે જે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં જે મોલ કલ્ચર આપણને જોવા મળે છે તો એમાં તમે જોઈ શકો છો કે ગમે ત્યારે જે બી વસ્તુઓ ખાવી હોય તો એ અવેલેબલ હોય છે. જેમ કે મેંગો છે એ જનરલી સમર સિઝનમાં જોવા મળે છે, પણ તમે જો મોલમાં જશો તો તમને એની ટાઈમ દરેક સિઝનમાં તમને મેંગો અવેલેબલ હોય છે. પછી તમે કોઈ બી દેશની વસ્તુ હોય, કોઈ બી દેશનું ફ્રૂટ કે વેજીટેબલ હોય છે એ એની ટાઈમ તમને ઘર બેઠા અવેલેબલ થઈ જાય છે. તો જે સિઝનલ વસ્તુઓ છે કે જે નેચર છે એ તો સિઝનમાં જ ઉગાડે છે ને, તો સિઝનલ વસ્તુઓ જે સિઝન રિલેટેડ જેટલા બી ફૂડ આઇટમ્સ છે એને અને તમારી હેલ્થને કઈ રિલેશનશિપ હોઈ શકે? ઋતુ અને આહાર એકબીજા સાથે સીધા સંપર્કમાં રહે છે. જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ટૂલ્સનો ઋતુ અનુસાર ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે ભોજનમાં અલગ અલગ પ્રકારના દ્રવ્યોને અલગ અલગ ઋતુમાં આપણે ગ્રહણ કરવા જોઈએ. ઋતુથી અહીંયા સૌથી પહેલી વસ્તુ તો એ કહેવી કે સામાન્ય લોકોને 3 ઋતુઓ વિશે માહિતી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ સૌથી ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ જે ડ્યુરેશન કહી શકાય એને ઋતુ સંધિ કહેવાય છે, જે 2 ઋતુઓ વચ્ચે હોય છે. અને આ ઋતુ સંધિ એટલે એવો સમયગાળો જ્યારે આપણી ઇમ્યુનિટી છે એ થોડી નબળી પડી ગઈ હોય છે. કેમ કે એક ઋતુમાંથી બીજી ઋતુ તરફ આપણે જઈ રહ્યા છીએ, વાતાવરણ બદલાય છે, એ પ્રમાણે શરીર પોતાની આખી હેબિટને ચેન્જ કરવા મથી રહ્યું છે. એટલે આપણા સ્વાસ્થ્યને મેન્ટેન રાખવા માટે અમુક પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે આપણા શરીરને. આ સ્ટેજમાં જો આપણે આપણી ફૂડ હેબિટને પ્રોપરલી ફોલો કરીએ તો આપણે માંદગીથી ઘણા છેટા રહી શકીએ. તો આયુર્વેદમાં 3 નહીં પરંતુ 6 ઋતુઓ કહેલી છે, માત્ર શિયાળો, ઉનાળો અને ચોમાસું નહીં. આયુર્વેદમાં જે ઋતુઓ કહેલી છે એમાં છે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. જેમાં આપણે શરૂઆત કરીએ વસંત ઋતુ તો એને સ્પ્રિંગ નો ડ્યુરેશન કહી શકાય છે. ગ્રીષ્મ એટલે સમર સિઝન છે, વર્ષા મોન્સૂન છે, શરદ છે એ ઓટમ છે, જ્યારે હેમંત ઋતુ છે એને આપણે પ્રી વિન્ટર ડ્યુરેશન કહી શકાય અને જે શિશિર છે એને વિન્ટર કહી શકાય. તો સર, હવે આપણે જે તમે 6 સિઝન્સની વાત કરી તો એમાં સૌથી પહેલા જે સ્પ્રિંગ સિઝન છે એમાં કયા ટાઈપના ફૂડ્સ છે જે આપણે ખાવા જોઈએ અને કયા ટાઈપના અવોઇડ કરવા જોઈએ? જી, સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુ. આપણે જોઈએ ને તો ભારતીય સંસ્કૃતિમાં ઋતુ સાથે આપણા ફેસ્ટિવલ્સ જોડાયેલા છે. આ ઋતુ ફેબ્રુઆરી માર્ચના મહિનામાં આવે છે અને આ મહિનામાં આપણો તહેવાર આવે છે હોળીનો. તો
તો તેમાં જોશું તો સમગ્ર ભારત વર્ષમાં હોળીના તહેવારમાં અમુક પ્રકારના ફૂડ ખાવાની આપણી પરંપરા રહી છે, જેમ કે ધાણી છે, ખજૂર છે, દાળિયા છે, આવા બધા પદાર્થો ખાવાનું ચલણ રહ્યું છે. સાથે સાથે પતાશા એ પણ બહુ મહત્વપૂર્ણ અહીં રોલ પ્લે કરે છે. આનું કારણ એ છે કે આ ઋતુમાં આપણે ટાર્ગેટ કરવાનો છે કફ દોષને. કેમ કે શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં ખૂબ જ બધો આપણે કફજન્ય આહાર ખાતો છે. તેને લીધે આ ઋતુમાં આપણે એને પેસિફાય કરવા માટે ટાર્ગેટ કરવું છે, જેમાં એવા દ્રવ્યોની જરૂર છે જે સ્વભાવે વૃક્ષ એટલે કે રૂખા હોય. કેમ તો કે કફને આપણે ડ્રાયનેસથી જ ટ્રીટ કરી શકશું. સાથે સાથે કફ દોષ એ સીધે સીધો આપણા લોહીને પણ પ્રભાવિત કરે છે. તો એવા દ્રવ્યો ખાવા જોઈએ જે આપણા લોહીને પણ શુદ્ધ કરે અને સાથે સાથે કફને પણ શાંત રાખે. તો એમાં ખજૂર અને ધાણી સૌથી શ્રેષ્ઠ કોમ્બિનેશન થઈને બહાર આવે છે. આ સિવાય અન્ય પદાર્થોની જો વાત કરીએ તો અહીં મગનો પણ બહુ મોટો રોલ છે. મગ એક એવો સુપાચ્ય આહાર છે કે જે તમારા 3 દોષને અને તમામ ધાતુઓને બહુ જ સારું નરિશમેન્ટ પણ આપે છે. સાથે સાથે પાચન વહ સંસ્થાન ઉપર જરાય એ ભાર નથી આપતું. ખૂબ જ સહજતાથી પાચન થઈ શકે છે. મગ, ધાણી, ખજૂર સિવાયની જો વાત કરીએ તો કેસર જેવા દ્રવ્યોનો પણ આ ઋતુમાં આપણે આહાર લેવો ખૂબ જ હિતાવહ રહે છે. કદાચ એટલે જ મેં વડીલોને સાંભળેલા છે કે ક્યારે કફ થઈ જાય તો એમ કે તમને આને દાળિયા ખવડાવી દો એટલે તમારો કફ દૂર થઈ જશે. એકદમ ખરું. દાળિયા એને કફ નિઃસારક કીધા છે. એટલે જે છાતીમાં કફ જમા થઈ ગયો છે એને ખેંચીને શરીરની બહાર કાઢે અને તમારા તમામ પ્રકારની કફની જે કોમ્પ્લિકેશન્સ છે એને સરળતાથી શાંત કરી આપે છે. તો સર, આ તો સ્પ્રિંગ સિઝનની વાત થઈ. હવે કોઈ એવું પૂછે કે સમર સિઝન આવે ત્યારે મારે શું ખાવું જોઈએ? જી, સમર એટલે ઉનાળો. ઉનાળો એટલે અત્યંત ગરમ વાતાવરણ. હવે જ્યારે વાતાવરણમાં ગરમી ખૂબ વધી જાય ત્યારે ધીમે ધીમે આપણા શરીરમાં રહેલી જઠરની જે અગ્નિ છે ને એ મંદ પડે છે. માટે આ ઋતુમાં આપણે બને ત્યાં સુધી સોલિડ ડાયટ ઓછી લેવી અને આપણા આખા દિવસ દરમિયાન લિક્વિડ ઉપર વધારે ફોકસ રાખવો જોઈએ. અલગ અલગ પ્રકારના લિક્વિડ ડ્રિંક્સ, સિઝનલ ફ્રૂટ્સ હોય એના ડ્રિંક્સ આપણે લઈ શકીએ. બિલીનું જે ફળ આવે છે તેનું શરબત લઈ શકાય. લીંબુ શરબત લઈ શકીએ છીએ. રોઝનું શરબત લઈ શકીએ છીએ. રોઝમાંથી બનાવેલું ગુલકંદ આપણે ખાઈ શકીએ છીએ. ગોળ અથવા ગોળનું પાણી, ગોળના પાણીને પલાળી અને તેની સાથે સોંફ જેવા દ્રવ્યોનું મિશ્રણ કરી એક એવું ડ્રિંક બનાવી શકીએ જે આપણા શરીરની ગરમીને પણ શાંત રાખે, સાથે સાથે શરીરને શક્તિ પણ પ્રદાન કરે. માટે આવા ઉષ્ણ વાતાવરણમાં ઠંડા પદાર્થોનું સેવન કરવું જરૂરી છે. તો ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે સીઝન નેક્સ્ટ આવે છે મોન્સૂન સીઝન હોય છે. તો એની અંદર જે કંઈ બી આપણા બોડીમાં ચેન્જીસ આવે છે તો એને અવોઇડ કરવા માટે કયા ફૂડ હેબિટ્સ ને છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ? વરસાદની ઋતુ, વર્ષા ઋતુ. આ ઋતુમાં જ્યારે પ્રકૃતિમાં જોઈએ તો ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસતો હોય તો અહીં પણ એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું રહે કે ફરી આપણી જે પાચન કરવાની ક્ષમતા છે એ હેમ્પર તો થાય જ છે. સાથે સાથે દોષની વાત કરીએ તો વાત દોષ એટલે કે વાયુ એના બગડવાની ખૂબ વધારે સંભાવનાઓ થઈ જાય છે. એટલે જ આપણા કલ્ચરમાં દાલવડા, ભજીયા આવી તળેલી વાનગીઓ ખાવાનું ખૂબ જ મહત્વ છે. કેમ તો કે એ તેલમાં તળેલી વસ્તુ છે અને વાયુના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જો એક સામાન્ય હથિયાર કહીએ તો એ તેલ છે. કેમ? વાયુ વૃક્ષ હોય છે, રૂખું હોય છે, ખરબચડું હોય છે. એને તેલ જેવા સ્મૂથ દ્રવ્યોથી આપણે કાઉન્ટરેક્ટ કરી શકીએ. એટલે આપણા આહારમાં એવા દ્રવ્યો લેવા જેનો સ્વાદ મીઠો હોય, થોડા ખાટા પણ હોય, થોડા ખારા પણ હોય. આવા રસનો ઉપયોગ કરી એને તેલમાં તળી અને ત્યારબાદ જો આપણે એનો ઉપયોગ કરશું તો આપણે ચોક્કસપણે સ્વસ્થ પણ રહીશું, સારા વ્યંજનો પણ માણી શકીશું અને સાથે સાથે વર્ષા ઋતુની કોમ્પ્લિકેશનથી પણ બચી શકીશું. So monsoon is a time for oiling our body, right? Definitely. Right. મોન્સૂન સિઝનના ફૂડ હેબિટ્સ પછી હવે આપણે વાત કરીશું ઓટમ સિઝનની કે ઓટમ સિઝનમાં કયા ફૂડ હેબિટ્સ છે જેને આપણે ફોલો કરવા જોઈએ? ઓટમ, જેને શરદ ઋતુનું નામ દેવામાં આવ્યું છે, આ એક એવી ઋતુ છે જેમાં આપણા શરીરમાં રહેલો પિત્ત દોષ એગ્રેવેટ થાય છે.
શરદેત્તુ પિત્તમ, અર્થાત શરદ ઋતુમાં પિત્તના રોગો ખૂબ વધે છે. માટે પહેલાના સમયમાં જ્યારે આપણે વડીલો પાસે આશીર્વાદ લેવા જતા તો તેઓ કહેતા કે દીકરા 100 શરદ જીવ. જો આપણી શરદ ઋતુ સ્વાસ્થ્યમય ગઈ મતલબ આખું વર્ષ સ્વાસ્થ્યપ્રદ રહેશે. આયુર્વેદે પણ એવી રીતે મહાત્મ્ય કીધું છે કે શારદામ રોગાણામ માતા, જે શરદ ઋતુ છે એ બહુ બધા રોગોની માતા છે, આવી રીતે મહાત્મ્ય કીધું છે. તો આ પિત્તને પ્રકોપ કરવા વાળી ઋતુને શાંત કરવા માટે શું કરવું, આના માટેની સરળ સમજ જો આપણે કેળવવા માંગીએ તો એટલું સમજવું કે પિત્ત એટલે તમામ પ્રકારના ગરમ, તીખા, ખારા ઔષધો અને આહારો. આપણે એવી કોઈ પણ ફૂડ આઈટમ ન ખાવી જોઈએ જે ખૂબ આથેલી હોય, જે ખૂબ તીખી મસાલેદાર હોય. તો એની સામે કેનું સેવન કરવું જોઈએ? તો અહીં ઘીનો ખૂબ મહિમા છે, પણ એ પણ યાદ રાખવું કે એ દેશી ગાયનું દેશી ઘી હોય. ઘીનો યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો પિત્ત શમન થઈ શકે છે. સાથે સાથે જો આપણે અગેન આપણા ભારતીય કલ્ચરને પણ અહીં કોરિલેટ કરીએ તો આ ઋતુમાં ખીરનો ખૂબ મહિમા કીધેલો છે. રાઈટ. ખીર એટલે કે ગાયનું દૂધ, સાકર અને એક પ્રકારના ચોખા, જેમાં આપણે પૌવાનો પણ ઉપયોગ કરી શકીએ, ભાતનો પણ ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત શરદ પૂર્ણિમાના રાત્રે આપણે એવું કરીએ છીએ કે સમગ્ર રાત્રિ દરમિયાન દૂધ અને પૌવાને આપણે ચંદ્રમા નીચે રાખીએ છીએ. તો આનો પણ આયુર્વેદમાં જે અર્થ કીધો છે એ એવો છે કે સમગ્ર રાત્રિ દરમિયાન જે ચંદ્રમાની શીતળતા છે, કુલન્ટ ઇફેક્ટ છે, એ આપણી ફૂડ આઇટમમાં ટ્રાન્સફર થાય અને અલ્ટિમેટલી જ્યારે આપણે વહેલી સવારે આ જ દૂધ પૌવાનું સેવન કરીએ એટલે એ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના પિત્તને વધવા દેતું નથી, શરીરને ઠંડુ રાખે છે. આ સિવાય જો અન્ય આપણે ઔષધ કે આહારની વાત કરીએ તો ચંદન અને કપૂરના ડ્રિંકનો આપણે ઉપયોગ કરવો ખૂબ જ સારો રહે છે, કારણ કે તે બંને ખૂબ જ સારા કુલન્ટ દ્રવ્યો કહેવામાં આવ્યા છે. તો સર, જે મૂન લાઇટની કુલિંગ પ્રોપર્ટી સેલિબ્રેટ કર્યા પછી હવે આપણે પ્રી વિન્ટર જે સીઝન છે એમાં આપણે જે ફૂડ હેબિટ્સ છે એને કઈ રીતે ફોલો કરવી જોઈએ? પ્રી વિન્ટર, જેને આપણે હેમંત ઋતુના નામથી ઓળખીએ છીએ, આ ઋતુમાં વાતાવરણમાં ધીમે ધીમે ઠંડકનો પ્રભાવ વધતો જાય છે. માટે આપણી અગ્નિ પણ ધીમે ધીમે સ્ટ્રોંગ થઈ રહી છે. તો અહીંયા જે આયુર્વેદ અને આપણું કલ્ચર છે એ બંનેમાં ધીમે ધીમે જે પ્રકારના પરિવર્તનો કરવાનું સૂચન કહેવામાં આવ્યું છે એમાં ખાસ એ વસ્તુ આપણે ધ્યાન રાખવી કે સ્વાદમાં મીઠા હોય, મધુર રસવાળા દ્રવ્યો, ગુરુ એટલે કે જે થોડા પચવામાં ભારે હોય એવા દ્રવ્યોનું ધીમે ધીમે સેવન વધારવું. ખાસ ધ્યાન એ રાખવું કે ખૂબ જ વધારે ખાવાનું શરૂ નથી કરવાનું, શરીરને ધીમે ધીમે આપણે આદત પાડવાની છે. હેમંત ઋતુમાં સવારના ભાગમાં આપણે વ્યવસ્થિત ભોજન લઈએ તો આખો દિવસ ઉર્જાવાળો રહે. ભોજનમાં જેમ હમણાં કહ્યું તેમ મધુર રસ એટલે કે મીઠા સ્વાદવાળા દ્રવ્યો, ખારા દ્રવ્યો, આવા દ્રવ્યોનો ઉપયોગ આપણે સારી માત્રામાં કરી શકીશું. અને જે ટ્રેડિશનલ ફૂડ આઇટમ્સની વાત કરીએ તો રસિયા નામનું જે આપણું આહાર છે જેમાં ચોખાને શેરડીના રસમાં પકવવામાં આવે છે, એ શ્રેષ્ઠ ટોનિક પણ છે. સાથે સાથે આ ઋતુ અનુસાર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ હેલ્પફુલ છે. આ ઋતુમાં થોડી માત્રામાં અડદનું સેવન કરી શકાય, ખાવાના વિભિન્ન પ્રકારના દ્રવ્યોમાં કેસરનો ઉપયોગ કરી શકાય. આ બધા પ્રકારના ખાવાના વ્યંજનો લેવાથી આપણે ઋતુ અનુસાર શરીરને સ્વસ્થ રાખી શકીશું. અને એટલે જ કદાચ જે વિન્ટર સીઝન સ્ટાર્ટ થવાની હોય ત્યારે ઘરની અંદર મમ્મીઓ અડદિયા છે, અલગ અલગ ટાઈપના વસાણા છે, એ બધું બનાવતા હોય છે, જે પ્રોપર ફૂડ વિઝડમ છે એને ફોલો કરવા માટે. બિલકુલ સાચું, એ બનાવવાની શરૂઆત આ ઋતુમાં કરી દેવી જોઈએ. રાઈટ. તો સર, પ્રી વિન્ટર પછી સીઝન આવે છે એકદમ વિન્ટર સીઝન કે જેમાં લોકોને ઘરની બહાર નીકળવાનું મન ના થાય અને જો તમે ઘરની અંદર બેઠા હોય એટલે કંઈક ને કંઈક ખાવાની ઈચ્છાઓ થાય. તો એમાં તમારે કઈ ટાઈપની વસ્તુઓ છે જે ફૂડ હેબિટ્સ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ? શિશિર ઋતુ, શિયાળાની ઋતુ. આ ઋતુ માટે આયુર્વેદમાં જે ટર્મનો યુઝ થયો છે તેને કહ્યું છે વિસર્ગ કાળ. આ એવો વર્ષનો સમયગાળો છે જેમાં સૂર્યથી આપણને ખૂબ જ ઉર્જા મળે છે. આપણી આસપાસનું વાતાવરણ ઠંડુ હોવા છતાં આ સમય એવો છે કે જેમાં આપણી જઠરની અગ્નિ એટલે કે ડાયજેસ્ટિવ કેપેસિટી એની બેસ્ટ લેવલ ઉપર હોય છે. માટે
6 પ્રકારના રસો વાળો આહાર, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, તમામ પ્રકારનો આહાર અને ગુરુ આહાર જે તમારા શરીરને ખૂબ જ બળ આપે છે, જેમ કે અડદિયા છે, અલગ અલગ પ્રકારના પાક છે, ચીકી છે, આ તમામ પ્રકારનો આહાર આપણે આ ઋતુમાં ખાવો જોઈએ. આ બધો આહાર પચવામાં ભારે ખરું, પરંતુ આ ઋતુ પણ એને અનુરૂપ છે કે તમે કોઈ પણ પ્રકારનો ભારે અન્ન પચાવી શકો છો. ધ્યાન એટલું રાખવાનું કે બને ત્યાં સુધી આપણે જે ભારે આહાર ખાવાની વાત કરીએ છીએ એ દિવસ દરમિયાન લઈએ, રાત્રિ દરમિયાન નહીં. ઓકે, તો આ જે સિઝનલ ફૂડની વાત થઈ કે જે તમારે આપણું એન્શિયન્ટ ફૂડ વિઝડમ છે, જો એને તમે ધ્યાનમાં રાખી અને તમારી ફૂડ હેબિટ્સ મેન્ટેન કરશો તો તમારી જે ગટ હેલ્થ છે એ ડેફિનેટલી એકદમ હાઈ પાવરમાં રહેશે અને જેનાથી તમને જે લાઇફસ્ટાઇલ રિલેટેડ જેટલા બી ડિસઓર્ડર્સ છે એનાથી તમે બચી શકો છો. તો આના રિલેટેડ તમને કંઈ બી ઇશ્યુઝ હોય તો તમે એની ટાઈમ દ્રવ્ય વેદાને ડીએમ કરી શકો છો.